ગુજરાતમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે। આ વસ્તુનો ઘટસ્ફોટ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં થયો છે। આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 3.21 લાખ શિશુઓ કુપોષિત છે। આ પરથી ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિનો અંદાજ મળી શકે છે। એટલું જ નહીં, 15 થી 49 વર્ષના 78% આદિવાસી મહિલાઓ એનિમિયાનો શિકાર છે। કુપોષણ પર કાબૂ મેળવવા માટે 10 થી વધુ યોજનાઓ ચાલી રહી છે। તેમ છતાં આદિવાસી વિસ્તારોમાં કુપોષણનું ચિત્ર સુધર્યું નથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે। ગુજરાતમાં કુપોષણને નાથવા માટે જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા અભિયાન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને કુપોષણ મુક્ત ગુજરાત સહિત 10 થી વધારે યોજનાઓ અમલમાં છે। પરંતુ હજુ પંચમહાલ, દાહોદ સહિતના આદિવાસી અને પછાત વિસ્તારોમાં કુપોષણના સ્તરમાં સુધારો નથી થઈ શક્યો। સંસદમાં કેન્દ્ર સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં ચોંકાવનારા તારણ બહાર આવ્યા છે। જૂન 2025 સુધી ગુજરાતમાં નાનું કદ ધરાવતા આદિવાસી નવજાત શિશુઓની સંખ્યા 1,71,570 છે, જ્યારે ઓછી ઊંચાઈ ધરાવતા 37,695 બાળકો છે। આ ઉપરાંત 1,11,862 બાળકો અતિ ઓછું વજન ધરાવે છે। આદિવાસી સમાજમાં 5 વર્ષથી ઓછી વયના કુપોષિત બાળકોની સંખ્યા ખૂબ વધારે છે। ગુજરાત સરકારનો દાવો છે કે ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહાર, એટલું જ નહીં પરંતુ તેમને સરકારી સહાય પણ આપવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેમની પૂરતી દેખરેખ પણ રખાય છે। તો બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે જો સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ ભેગા મળીને પ્રયાસો કરી રહ્યા છે, તેમ છતાં કુપોષણ પર કાબૂ નથી મેળવી શકાયો। વાત કરીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોની, તો આ વિસ્તારમાં એનિમિયાના રોગે માજા મૂકી છે। કેન્દ્ર સરકારના જ આંકડા કહે છે કે ગુજરાતમાં 15 થી 49 વર્ષના 78% આદિવાસી મહિલાઓ એનિમિયાનો ભોગ બન્યા છે અને આ એનિમિયાને નાથવા માટે ન્યુટ્રિશન રિહેબિલિટેશન પ્રોગ્રામ, મધર્સ એબ્સોલ્યુટ ઇન્ફેક્શન પ્રોગ્રામ, એનિમિયા મુક્ત ભારત સહિત યોજના અંતર્ગત આદિવાસી મહિલાઓને સારવાર અપાઈ રહી છે। વાત કરીએ એનિમિયા રોગની, તો એનિમિયા થાય તો રંગસૂત્રની ખામીના લીધે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય છે અને પરિણામે શરીરનો વિકાસ રૂંધાય છે। આ રોગ વારસાગત છે અને માતા પિતાને એનિમિયા થાય તો બાળકને પણ આ રોગ થવાની સંભાવના વધી જાય છે। તો આદિવાસી વિસ્તારોમાં જે કુપોષણની સ્થિતિ છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।